ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय। एक 19वां श्लोक है। यथा दीपो निवातस्थः लिङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यल्लब्ध्वा चापरं लाभं मन्यतेनाधिकं ततः
यस्मिन् स्थितो न दुःखेन यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते गुरुणापि विचाल्यते। भगवान આપણને યુક્ત કોને કહેવાય એની વ્યાખ્યા આપતા કહ્યું યોગી બધા તો આત્મનિષ્ઠ। 18મા શ્લોકમાં ભગવાને એ વાત કરી કે જ્યારે યત્ર વિનિયતમ ચિત્તમ જ્યારે એનું ચિત્ત એકાગ્ર થઈ જાય છે કોની સાથે ધ્યેયની સાથે ચિત્તમ આત્મનેવ તિષ્ઠતિ ત્યારે એનું ચિત્ત આત્મામાં તિષ્ઠિત થઈ જાય છે ત્યારે નિસ્પૃહ સર્વકામ્યેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તથા અને વખતે સર્વ કામનાથી જે નિસ્પૃહ છે એટલે જેનામાં વૈરાગ્ય છે એની સરખામણી અહીંયા બહુ સુંદર રીતે કરી ઉપમા આપી। યથા દીપ નિવાસતઃ જેમ રીતે નિવાસતઃ એટલે દીપ ચલનાત્મક હેતુ દીવાને જે હલાવનાર છે એવું પવન છે વાયુ તો જરૂર છે ઓક્સિજન વગર તો દીવો પ્રગટી રહી જ નહીં શકે પણ જે ચલનાત્મક જે વાયુ છે એનાથી રહિત જે દીપ છે એ કેવો છે પ્રજ્વલિત છે ને એંગતે પછી ચલિત થતો નથી કે બુઝાઈ જતો નથી। તેવી જ રીતે અહીંયા દ્રષ્ટાંત આપે છે કે આત્મના બીજી રીતેમાં યોગિનઃ યત ચિત્તસ્ય યુંજતઃ યોગ આત્મનઃ ત્યાં વાત કરી એમ જે આત્મના યોગ આત્મન છે ને ખાલી આપણે તો યોગ આત્મના આત્મા એટલે આત્મન યોગ આત્માનો યોગ એટલે શું જીવ બ્રહ્મ ઐક્યનો જે યોગ છે તે સમાધિ। જ્યારે મને સમજાણ પડે કે આ જેને હું જીવ માનું છું એ તો પરમાત્મા છે પૂર્ણ છે એવું જ્યારે સમજણ આવી જાય ત્યારે મને કેવું તે સમાધિસ્થ બની જાય। આવા આત્મના યોગ યુંજત એનું જે અનુષ્ઠાન કર્યો છે એવો કેવું બની જાય છે યત ચિત્તસ્ય ઊંડું જાય છે યત ચિત્તસ્ય જેનું ચિત્ત હવે સંયત થઈ ગયું છે જે વિક્ષિપ્ત નથી જેનું ચિત્ત પોતાના કાબૂમાં છે પોતાના ચિત્તના પ્રભાવમાં નથી પણ ચિત્ત પોતાના પ્રભાવમાં છે એવું કહી શકાય। એવા યોગિનઃ એટલે જે યોગી છે અભ્યાસી છે એનો એ જે અભ્યાસી છે કેવો છે તો કે તાદૃશીમાં જે આગળ માપી એવું એ બની જાય છે કે જેમ દીવો વિચલિત થતો નથી એમ આ પણ પોતાના સ્વરૂપમાંથી વિચલિત થતો નથી કારણ કે એને વિચલિત કરનારો શું છે દીવાને પેલો પવન પણ દીવા તો એટલે જે પવન છે પણ એટલો પવન નથી કે જે દીવાને ઉલી શકે। એ રીતે અહીંયા ચિત્ત છે એ આત્માના સ્વરૂપમાંથી વિક્ષેપ કરી શકે પણ ચિત્ત જ કેવું બને છે યત ચિત્તસ્ય એનું ચિત્ત સમાહિત બન્યું છે અને એના લીધે એનું મન આત્મામાં પરમાત્મામાં સ્થિર થઈ ગયું છે એની ટૂંકમાં દીવા સાથે આપી। ગઈકાલે આપણે વિસ્તારથી જોયું તો હવે આગળ 20મા શ્લોકમાં કહ્યું કે યત્ર પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચ એવ આત્મના આત્માનમ પશ્યન આત્મની તુષ્યતિ। 20મા શ્લોકમાં કહે છે ભગવાન કે યત્ર જે સમયે યોગ સેવયા ક્યાં છે યોગ સેવયા 20મા શ્લોકનો છેલ્લો શબ્દ પેલી લીટીનો યોગ સેવયા એટલે શું યોગનો અભ્યાસ એટલે જેમ જેમ મન વિષયમાં જાય છે ત્યારે એને આત્મચિંતનથી વિચાર દ્વારા એને પાછું લાવવામાં છે કે યોગ સેવયા યોગના અભ્યાસ દ્વારા ચિત્તમ નિરુદ્ધમ ભવતી એટલે ચિત્ત એટલે અંતઃકરણ છે નિરુદ્ધ એટલે પ્રચાર રહિત એટલે હવે એ વિષયમાં જે સામાન્ય રીતે મનનો સ્વભાવ શું છે જેવો શાંત એને બેસે એટલે કાં તો ગઈકાલે વાત કરીએ વિષય મારે આ લેવાનું છે પેલું મળી જાય તો સારું વગેરે વગેરેની ચિંતા અથવા તો વિષયનું ચિંતન અથવા તો કર્તવ્ય બુદ્ધિ આપણી બુદ્ધિ કર્તવ્ય બુદ્ધિ હોય તો પણ મન વિક્ષિપ્ત થઈ જાય
મારે પેલું કરવાનું બાકી છે, મારે આને કહેવાનું છે, પેલાને આમ કહેવાનું છે વગેરે વિચિંતનો થતા હોય છે. અને કર્તવ્ય બુદ્ધિ આ બંને જ્યાં નિરુદ્ધ થઈ જાય છે, એટલે કે હવે એનામાં કોઈ કર્તવ્ય બુદ્ધિ ઉઠતી નથી કે મન વિષયમાં જતું નથી. અને એના કારણે શું થાય છે? યત્ર ચ એવ આત્મના આત્માનમ પશ્યન. અને ત્યારે જ્યારે મન શાંત છે, શુદ્ધ અંતકરણ છે, એકાગ્ર છે, નિરુદ્ધ થઈ ગયું છે, વિષયમાં જતું નથી, ત્યારે શું થાય? જેમ આપણે તળાવ હોય અને તળાવમાં પાણી બધું માટીવાળું હોય તો આપણે કંઈ દેખાય નહીં, પણ માટી બધી બેસી જાય અને માટી હોય જ નહીં શરદ ઋતુમાં, ત્યારે તમારું મોઢું એકદમ સ્પષ્ટ દેખાય. એ જ રીતે યત્ર ચ એવમ આત્મના આત્માનમ પશ્યન. આત્મના એટલે શુદ્ધ અંતઃકરણ, નિરુદ્ધ ચિત્ત અથવા તો શુદ્ધ બંને એકાગ્ર અને શુદ્ધ અંતઃકરણ, જેમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા કશું જ નથી. શુદ્ધ અંતઃકરણમાં આત્માનમ પશ્યન. આત્માનમ એટલે કોણ? આત્મા એટલે આત્માનમ એ વિષય છે. કોણ? સચ્ચિદાનંદ આત્મા, જે પૂર્ણાત્મા છે, જે અસંગ છે, જે ન કર્મણા વર્તતે ન કન્યાના. બધા શબ્દો બહુ સુંદર છે, શ્રુતિના વાક્યો યાદ રાખવા જેવા છે. શું છે? આત્માનમ પશ્યન. આત્મા એટલે જે સચ્ચિદાનંદ આત્મા છે, એટલે કે જે પૂર્ણ છે, જે પોતે અકર્તા છે, ક્યારે પોતે કરતા બન્યો નથી તે, અથવા તો ન કર્મણા વર્તતે ન કન્યા. પૂર્ણ છે એટલે શું? જે કર્મથી કોઈ કર્મ કરવાથી એનામાં વધારો પણ થતો નથી, કે કોઈ કર્મ ન કરે તો એનામાં ઘટાડો થતો નથી. એવું આત્માને એ જોઈને આત્મની તુષ્યતિ, એ પોતાનાથી સંતુષ્ટ બની જાય છે. અત્યાર સુધી આપણે જોયું કે આપણો સંતોષ ક્યાં છે? આપણી સલામતી ક્યાં છે? મારો દીકરો મારી સાથે સારો વ્યવહાર કરે તો હું ખુશ છું. મારી ખુશી ક્યાં છે? મારા સંબંધીઓ સાથે જોડાયેલી છે. એનો કયા પ્રકારનો વ્યવહાર છે એ મને સુખ કે દુઃખ આપનારો છે. સંબંધી હોય કે જગતની કોઈ પરિસ્થિતિ હોય, એટલે સુધી કે મોટર પણ, પોતાનું એક વાહન પણ સુખનું સાધન બની જાય અને દુઃખનું પણ બની જાય. એ બરાબર ચાલે નહીં, અથવા તો ઘસરકો ક્યાંક પડી ગયો, દુઃખનું કારણ બની ગયું, બરાબર ને? એટલે બધો સુખનો આધાર અને દુઃખનો આધાર જગતના પદાર્થો કે વ્યક્તિ ઉપર છે. પણ આનું ક્યાં છે? આત્મનિવ તુષ્યતિ. હવે પોતાનેથી સંતુષ્ટ છે. પોતાનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ. અને એ જાણવા પછી જ્યાં આનંદની કહેવાય ને, આનંદનો ભૂવાતો સાગર હોય, પછી કોઈ પાણી માટે બીજે જાય, જ્યાં આખું પાણીનું મોટું તળાવ છલકતું હોય, પછી એક ગ્લાસ પાણી માટે બહાર જવાના છે. એ રીતે આત્મનિવ તુષ્યતિ એટલે પોતાનાથી સંતોષ છે. કારણ કે જાણે છે કે આ શરીર તો મર્યાદિત જ છે, આ બુદ્ધિમાં પણ મર્યાદિત રહેવાના. બધું આપણે જાણી શકવાના નથી, ભૂતકાળનું પણ જાણી શકવાના નથી. મેં આવું કેમ કર્યું? આના કારણે કોઈ એમ કે તમારા કોઈ કર્મના કારણે આવું થઈ રહ્યું છે, પણ એ કેમ થયું? મર્યાદા છે. અત્યારના ભૂતકાળની થોડી ઘણી આપણને ખબર, આ જન્મની, પણ સંપૂર્ણ તો ખબર જ નથી. તો અનેક જન્મના ભૂતકાળની એ કંઈ જ ખબર નથી હોતી. એટલે શું થાય છે? એના લીધે આપણે સંતોષ હોતો નથી. પણ આત્મની સંતુષ્ટ હતી, કારણ કે જાણે છે કે જે હોય ભૂતકાળમાં, પણ શરીરનું છે, મારું નથી. શરીરથી એને સંતોષ, મનથી સંતોષ, બુદ્ધિથી સંતોષ છે. કારણ કે એ બધા કેવા છે? ઉપાધિના ગુણધર્મો છે, અને એ તો મર્યાદિત રહેવાના છે. પણ હું કોણ છું? અમર્યાદિત આનંદ સ્વરૂપ માટે આત્મની એ વસ્તુષ્યતિ. એટલે બીજા અર્થમાં કહીએ તો પોતાના સંતોષ કે સલામતી માટે એ કોઈના પર આધાર રાખતો નથી. કેટલું ઉત્તમ જ્ઞાન છે, વિચાર કરો. એટલે માટે કહે છે ને, એમ પછી 22મા શ્લોકમાં કહે છે, પણ આ ઉત્તમ જ્ઞાન છે, જો આ મળી જાય ને તો જીવનમાં કશાની જરૂર ન પડે. લોકો વૃદ્ધાશ્રમની વાતો કરે, આ કરે, કશાની જરૂર ન પડે. પોતાનામાં મસ્તી હોય, પણ એ ક્યારે? કે જ્યારે આપણે આ જ્ઞાન આત્મસાત કરવા પ્રયત્ન કરીએ ત્યારે. અને એટલા માટે કહે છે કે આ જ્ઞાન કેવું છે, આ સુખ કેવું છે? તો 21મા શ્લોકમાં કહ્યું,
સુખમ આત્યંતિકમ યત બુદ્ધિગ્રાહ્ય યતીન્દ્રિયમ. આ સુખ કેવું છે? આત્યંતિકમ. સુખમ આત્યંતિકમ. આ સુખ કેવું છે? આત્યંતિક, એટલે જેનો અંત ન આવે તેવો. એટલે કહેવાનું સ્વરૂપ છે બ્રહ્મ સુખમ. આત્યંતિક સુખ એટલે અનંત સુખ અથવા તો બ્રહ્મ સુખ છે. યત તદ બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. યતીન્દ્રિય કહીને શું કહ્યું? કે ઇન્દ્રિયનો વિષય નથી. અતીન્દ્રિય, ઇન્દ્રિયનો વિષય નથી. અને બુદ્ધિગ્રાહ્ય દ્વારા શું કહે છે? કે આ સુષુપ્તિમાં મળતું સુખ નથી. કારણ કે સુષુપ્તિમાં શું છે? ઊંઘમાં બુદ્ધિ હોતી નથી. એટલે સુખનો અનુભવ થાય છે ત્યાં પણ રોજે રોજ કયો સુખનો અનુભવ થાય છે? કોઈ વસ્તુ બિનશરતી સુખનો અનુભવ થાય છે. ક્યાં? ઊંઘમાં થાય છે ને. કોઈ શરત ત્યાં પૂરી થાય છે કે આઈસ્ક્રીમ ખાવા મળ્યો, લાડુ ખાવા મળ્યા, કે આ મળ્યું, અથવા તો કોઈ વ્યક્તિ મળી, કશો જ સુષુપ્તિ ઊંઘમાં કશો જ હોતો નથી, પણ છતાં સુખ હોય છે. પણ ત્યાં બુદ્ધિ હોતી નથી, બુદ્ધિગ્રાહ્ય નથી. આ જે સુષુપ્તિનું સુખ છે બુદ્ધિગ્રાહ્ય નથી. માટે કહે છે બુદ્ધિગ્રાહ્ય. બુદ્ધિગ્રાહ્ય છે સમાધિમાં અથવા જ્ઞાનનું સુખ છે, એમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. એટલે સુખનું મને ભાન છે. અને અતીન્દ્રિય એટલે જે વિષય આપણે જગતના વિષયનું સુખ નથી. અતીન્દ્રિય ઇન્દ્રિયોનો ઇન્દ્રિય ગોચર નથી. અને આપણે ગઈકાલે વાત કરીએ કે જગતના પદાર્થોનું સુખ કેવું હોય છે? કાં તો પ્રિય, કાં તો મોદ, કાં તો પ્રમોદ. આ પ્રિય, મોદ અને પ્રમોદથી રહિત છે. વેત્તિ યત્ર ન ચેવાયમ ચિતશ્ચલતિ તત્વતઃ. અને એટલા માટે કહે છે વેત્તિ, જે આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, જે આ અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય અને આત્યંતિક સુખને વેત્તિ, જે જાણે છે, યત્ર ન ચેવાયમ, એ સમયે એ અયમ તિતતિ ન ચ અયમ સ્થિત ચલતિ તત્વતઃ. તત્વને જાણે, તત્વતઃ તત્વરૂપાય, તત્રૂપાદ ન પ્રચલિત, પોતાના સ્વરૂપથી પ્રતીત થતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો એ જ્યારે કોઈ પણ વ્યવહાર કરે છે, અને વ્યવહાર કરે ત્યારે બધું આવવાનું, સફળતા, નિષ્ફળતા, માન, અપમાન બધું જ આવવાનું છે. ત્યારે એ વિચલિત થતો નથી. પોતાના સ્વરૂપ જે તત્વતઃ એટલે પોતાનું સ્વરૂપ. આપણું સ્વરૂપ શું છે? તત્વ સ્વરૂપ શું છે? બધાનું, તમારું મારું બધાનું. એમાં કોઈ બાદ બાકી નથી. કોઈ મારો શત્રુ હોય તો એનું પણ, કીડી હોય કે મકોડો હોય, કોઈ પણ હોય, બધાનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ. પણ એને પશુ પક્ષીઓ કે એને કંઈ જરૂર નથી. કારણ એને કોઈ દિવસ એને કોઈ આપણા ભ્રમ સેવાતા નથી. એને એવું નથી થતું કે હું બહુ દુઃખી છું. તો જે છે હું હિંસા કરું છું, બિલાડી ન થાય, મારી હિંસા ન કરવી જોઈએ, મનુષ્ય થાય. કારણ કે એમાં આત્મા સભાનતા છે. માટે તત્વતાની વાત કરીશું તો બધા જે કોઈ આત્મા, જે મનુષ્ય છે, એ બધાનું સ્વરૂપ પણ સચ્ચિદાનંદ છે. એટલા માટે ક્યાંય વિચલિત થતો નથી. અને પાછું કહું, આ જ્ઞાન કેવું સુંદર છે કે અતીન્દ્રિય છે, આત્યંતિક છે. અને યમ લબ્ધ્વા ચ પરમ લાભમ મન્યતે નાદિકમ તતમ. યમ એટલે આત્મલાભમ, જે આત્માનું જ્ઞાન એને પ્રાપ્ત કર્યા પછી અન્ય યમ લબ્ધ્વા ચ અપરમ બીજું, લાભમ મન્યતે ન અધિકમ તત. અધિકમ એટલે શ્રેષ્ઠ. આત્મલાભથી બીજું કોઈ લાભ, કોઈ પણ વસ્તુ એને શ્રેષ્ઠ જણાતી નથી. કારણ કે તમે વિચાર કરો કે કોઈ પણ વસ્તુ હોય એ આત્મા સિવાયનો લાભ એટલે કે સુખ, એ કેવું છે? એ આપણને થોડીક વાર માટે મળે છે. વિષયનું સુખ મળતું લાગે છે, પણ એ કેવું છે? સાતિશય. એ બીજાની સરખામણીમાં હોય છે. તો આ ના ઇવન એક જ વસ્તુ હોય, લાડુ, પણ જે દિવસે તમે લાડુ બનાવ્યો એવું આજે લાડુ નથી. સાતિશય. પછી ક્ષણિકમ, થોડી વાર મોટા મૂકી ત્યાં સુધી સુખ ન લાગે છે. બીજો કોળિયામાં પહેલાં જેવું સુખવું છે. પહેલાં કોળિયામાં જે સુખ લાગે છે ગમતી વસ્તુનું, એ બીજા કોળિયામાં હોય છે ખરું, ઓછું થઈ જાય છે. અને પછી વધારે ખવાઈ જાય તો દુઃખમ.
એટલે ટૂંકમાં આ કેવું સુખ છે, વિષયનું સુખ એ ક્ષણિક છે, સરખામણીવાળું છે, જવાવાળું છે અને દુઃખ પણ આપવાનું છે. આ કેવું છે, એક વખત આવ્યા પછી જાય નહીં. કારણ કે મને સમજાઈ ગયું કે હું સચ્ચિદાનંદ છું, હું પૂર્ણ છું અને એમાં નિષ્ઠ બની જાય પછી ક્યારે જાય એના માટે યમ લબ્ધાના ચ પરમ લાભમ, આનાથી કોઈ શ્રેષ્ઠ લાભ જાણતા નથી. જેમ ગઈકાલે વાત કરી હતી એમ મીરાબાઈ કહે છે ને કે જે જ્ઞાન, જે પરમાત્મા છે એ ક્યારે મારાથી વિકૃત થઈ શકે નહીં. બીજા બધા મને દગો આપી શકે, આ લાભને શ્રેષ્ઠ લાભ એટલા માટે માનવામાં આવે છે કે જે લાભ કયો છે, જે વસ્તુ એવી છે કે જે ક્યારે આત્મા મારાથી ક્યારે વિખૂટો પડી શકે નહીં. જગતના પદાર્થો વસ્તુ મને દગો આપી શકે, દગો આપીને કે મારે વિખૂટે થઈ જાય. દગો આપીને ઘણી વખત આપણે ધાર્યું એના કરતાં બીજા પ્રકારનો વ્યવહાર કરી શકે ને કહેવાય દગો. કેટલા વર્ષોથી લગ્ન જીવન હોય અને લગ્ન જીવનમાં પણ એવું બને કે પતિને પત્નીને પછી બીજા માટે થઈ જાય, બોલે જ નહીં. હવે બાળક છે તમારા ઘરમાં, આજકાલ એ જ થાય છે ને. અને એ વસ્તુ હવે આપણે ભારતમાં પણ જોવા મળે, ધીમે ધીમે આવે છે. પરદેશમાં તો માતા પિતા લગ્ન કરે પછી છોકરાનું જે થયું એ થાય, છૂટા પડી જાય. બાળકનો કેટલો ઉછેરમાં મુશ્કેલી પડે અને બાળક પછી કેવો હોય. અને એ વસ્તુ આપણે ત્યાં ધીમે ધીમે થવાની. કેમ? કારણ કે આ બધા જ પદાર્થો કેવા છે, દગો આપવાવાળા. ક્યારે છૂટા પડી જાય એ ખબર નથી. પણ આત્મા કેવો છે કે મારાથી, હું ક્યાંયથી મારાથી છૂટો પડી જવાનો નથી. અને કેવો છે, સચ્ચિદાનંદ છે. એટલા માટે એના જેવો શ્રેષ્ઠ લાભ એક માનતા બીજો પણ યોગ્ય માનતો નથી. એટલે મેઇન વસ્તુ એ છે કે આ જ્ઞાન વેદાંત શું કહે છે, વિચાર યોગ્ય દિવસેમાં આત્માનો યથા સ્વરૂપનો વિચાર કરવો છે. વિચાર સિદ્ધ સંસાર, જ્યાં સુધી તમે વિચાર નથી કર્યો ત્યાં સુધી આ સંસારની અનુભૂતિ થાય છે. એક વખત જો આત્માનો વિચાર આવ્યો એમ લબ્ધાન ચ પરમ લાભમ, જેને જાણ્યા પછી બીજું કોઈ અધિક શ્રેષ્ઠ નથી. કારણ કે આ સમજાય ને પછી આપણું જીવન બદલાઈ જાય. આપણે જીવનમાં કોને મહત્ત્વ આપીએ છીએ એ બહુ મહત્ત્વનું છે. તમે જેને મહત્ત્વ આપો એનું વિચારવાનું. જો વિચારવા જેવું છે કે આપણને કોઈએ દાખલા તરીકે અપમાન કર્યું અને એને જો આપણે મહત્ત્વ જ આપીએ તો આપણા મનમાંથી એના વિચાર જવાના. એને મારી સાથે આવું કર્યું, એણે મને આમ કર્યું, આમ કરવું જોઈતું નથી, હોય છે ને. પણ એની બદલે કોને મારે મહત્ત્વ આપવું? આ જગતના પદાર્થોને મહત્ત્વ આપવું તો એના જ વિચાર આવવાના. પણ આત્મતત્વને મહત્ત્વ આપીશું તો શું થશે? આત્માના વિચાર. એટલે મહત્ત્વ બુદ્ધિ જ્યાં સુધી માન અપમાન ધન સંપત્તિ એમાં છે ત્યાં સુધી આ લાભ કેવો છે? મર્યાદિત છે. એ ક્યારેય શ્રેષ્ઠ લાભ હોઈ શકે નહીં. અને એટલા માટે કહે છે કે યમ લબ્ધા ચ પરમ લાભમ મન્યતે નાદેકમ તતમ. અને આ લાભ કેવો છે? કારણ કે શ્રેષ્ઠ એટલા માટે છે યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલતે. અને એક વખત આ જ્ઞાન થઈ ગયા પછી ગમે તેવું મુશ્કેલી આવે ગુરુણાપી, પણ એ છતાં એનાથી વિચલિત થતો નથી. જેમ રામચંદ્રજી પોતે જ એ તો જ્ઞાનના અને ધર્મના મૂર્તિમંત છે. કહેવામાં આવ્યું કે ભાઈ તમને કાલે રાજ્યાભિષેક છે અને બીજે દિવસે કહે છે વનમાં જવાનું છે. ને ગુરુનાપી વિચાર ને કોઈ ફેરફાર ન મળે. યસ્ય પ્રસન્નતા અભિષેક કે આવે છે ને મંગલાચરણમાં કે યસ્યા ગતા, જેને અભિષેક કહેવાય ને પ્રસન્નતાના અભિગતમ, એની પ્રસન્નતા ક્યારે દૂર થઈ શકે નહીં. કારણ કે એ ગુરુનાપી દુઃખે ન, એના માટે દુઃખ છે ગુરુ છે જ નહીં, એટલે મહાન છે જ નહીં, એના માટે દુઃખ જ નથી. એક પરિસ્થિતિ છે. આજે રામચંદ્રજીને થાય છે કે મને અયોધ્યાનું રાજ્ય સંભાળવાનું છે અને બીજી પરિસ્થિતિ આ બીજે દિવસે શું મનનું રાજ્ય સંભાળવાનું છે. બોલો, મનનું રાજ્ય સંભાળવાનું છે. એ આ કયું છે? જ્ઞાનના પરિણામમાં. કારણ કે તમે જ્ઞાન ન હોય તો ગઈકાલે જે ભાઈ આવે તો સ્વામી જગતમાં બધા લોકો ખોટા છે, કોઈના પર વિશ્વાસ જ ન કરી શકે, એટલે નોકરી પણ નથી કરી શકતો દીકરો.
કોઈ કે તને આટલા પૈસા હાથમાં આપી દે કે આજના દિવસના તારા પૈસા, તારો આજનો પગાર હું તને આપું છું, પણ તું અહીંયા બેસ અને હું અહીંયા મારા સ્થાનનું ધ્યાન રાખ, એક દિવસ માટે ચોકી પહેરો કરજે. ન કરી શકે. કેમ? કારણ કે એની મહત્વ બુદ્ધિ ક્યાં છે? એ મહત્વનું છે. એટલા માટે એના માટે બધું જ ભયજનક જ લાગે, બધા જ ખરાબ લાગે, પણ આના માટે બધું જ બરોબર છે. સ્થાન એ છે. આ જ્ઞાન આપણને મહાન સ્થિતિ પર લઈ જાય છે. અને એટલા માટે કે છે કોને મહત્વ આપવું? આત્મને, આત્મજ્ઞાનને મહત્વ આપવું. મહત્વતા જ્યાં આપીશું એ પ્રકારનો વિચાર આપણામાં આવવાનો છે. યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાર્યતે. એટલે હવે એ છે આ જ્ઞાનને કારણે મહાનમાં મહાન દુઃખથી પણ એ વિચલિત થતો નથી. એટલે વ્યવહારમાં પણ એ ચલાયમાન થતો નથી. હવે આપણે આગળ જઈએ 23મા શ્લોકમાં. તો 23મા શ્લોકમાં તમે જુઓ, હવે પછી યોગની વ્યાખ્યા કરે છે. 23મા શ્લોકમાં પણ યોગની વ્યાખ્યા કરે છે. અત્યારે તમે જો આગળ કયું યોગમ આત્મચિંતનનો અભ્યાસ અને યોગ કયો. હવે એ બીજી રીતે આ યોગની વ્યાખ્યા કરતા 23મા શ્લોકમાં કહે છે, આપણે વાંચીએ. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંનિતમ સનિશ્ચયેન યુક્તવ્યો યોગો નિર્વિન્ન ચેતસા. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ. તો છે ને દુઃખ સંયોગ વિયોગમ આ એક શબ્દ છે. એ ત્યાં બ્રેક પાડી શકાય નહીં, પણ બોલવાની સરળતા માટે આપણે દુઃખ સંયોગ પછી વિયોગમ યોગ સંગતમ બોલ્યા. નહીંતર આખો શબ્દ સાથે બોલવો જોઈએ. એ પણ નોંધ કરી લેજો. એટલે એવું ન થાય કે આ ખોટા ઉચ્ચાર કરી રહ્યા છે. હા, એટલે કે છે તમ વિદ્યા, તમે એને જાણો. શું? યોગમ સંગીતમ, જેને યોગ કહેવામાં આવે છે. યોગમ સંગીતમ એટલે યોગના નામથી કહેવામાં આવે છે. શેનું? દુઃખ સંયોગ વિયોગ. જે દુઃખ સાથે સંયોગ થઈ ગયો છે એના વિયોગને યોગ કહેવામાં આવે છે. કેટલી સુંદર વ્યાખ્યા છે. બસ યોગ કરીએ છીએ. શું કહેવાનો છો? યોગા એટલે શું? પ્રાણાયામ આસન કરીએ છીએ તો બરોબર છે. કારણ કે આજકાલ યોગ શબ્દ એટલો પ્રચલિત થઈ ગયો છે, પણ ખરેખર ભગવાન શું કહે છે? યોગ એટલે જે દુઃખ સાથે સંયોગ થયો છે એનો યોગ, એનું નામ યોગ કહેવામાં આવે છે. અને આ યોગ બધાએ કરવો જોઈએ. તમે આસન કરીને કે અમે આસન કરતા હોય, થોડી કસરતો કરતા હોય અને કે અમે યોગા કરીએ છીએ, યોગ કરીએ છીએ, કરો, ખોટું નથી. એનું એક સુખ છે, પણ એ કેવું છે? શારીરિક સુખ કહેવાય. પછી આપણે ધ્યાનમાં બેસીએ એટલે ડરતા બેસીએ તો પણ શરીર સ્વસ્થ થાય. અને પછી મન એક જરા બધા વિષયમાંથી મન દૂર જતું રહે એટલે મન શાંત થાય. એટલે વિષયમાંથી જેમ સુખ મળે એવું થોડું સુખ મળે. પછી એનાથી પણ આગળ તમે વિષયમાં એકદમ સ્થિત થઈ જાઓ, ધ્યાનના વિષયમાં, અને એકદમ શાંતિનો કે સુખનો આનંદનો અનુભવ કરો. પણ એ પણ કેવું છે? રસાસ્વાદ. કેવું છે? રસાસ્વાદ કહેવાય. એટલે રસનો આનંદ આવે. પછી એમાંથી બહાર નીકળવું ગમે નહીં. તમે જો કેટલાય લોકો કલાકોના કલાકો એમને બેસી રહે. કેમ? એમાં આનંદ આવે છે, પણ સમાધિ નથી, જ્ઞાન નથી. એટલા માટે ઉપનિષદ કહે છે ત્યાં નિસંગ પ્રજ્ઞયા ભવે. ત્યારે એ રસાસ્વાદ છે એને કસાય કહેવાય. એને એમાંથી જ્ઞાન દ્વારા એમાંથી બહાર નીકળી જવું જોઈએ. છેવટે જ્ઞાન, કયું જ્ઞાન? કે આ દુઃખ સાથેનો જે સંયોગ થઈ ગયો છે એનો વિયોગ કરવો, એ જ ખરેખર જ્ઞાન છે. ઓલું જે રસાસ્વાદ છે અજ્ઞાનજન્ય જ્ઞાન છે. અજ્ઞાનજન્ય સુખ છે, પણ આ સુખ કેવું છે? કે જે દુઃખ સાથે સંયોગ થઈ ગયો છે એનો વિયોગ કરવાનો છે. ખરેખર વિયોગ પણ કરવાનો છે. દુઃખ સાથેનો સંયોગ ખરેખર થયો નથી, પણ અવિવેકના લીધે આપણે દુઃખ સાથે સંયોગ કરી દીધો છે. એ આપણે વિચાર કરીશું.
પણ બીજી લીટીમાં કહે છે સ નિશ્ચયેન યોક્તવ્ય, તેને યહ, જે આ જે વાત છે ને સહ એટલે તે, એ જે આ યોગ છે, સહ એટલે તે એટલે યોગ, નિશ્ચયેન નિશ્ચયપૂર્વક યોક્તવ્ય, એને સાધવું જોઈએ, સાધવા યોગ્ય છે. યોગ સાધવા યોગ્ય છે, પણ કેવો યોગ? અનિર્વિન્ન ચેતસા, આ યોગ છે એ અનિર્વિન્ન એટલે ખેદ પામ્યા વગર, થાક્યા વગર, અનુદ્વિગ્નમ એટલે પ્રસન્ન મનથી, એટલે કે થાક્યા વગર, કંટાળ્યા વગર આ યોગને જરૂરથી પ્રાપ્ત કરવું જોઈએ. બીજા બધા યોગા કરો કે ન કરો એ મહત્વ નથી, પણ આ યોગ થવો જોઈએ. અને કેવી રીતે? જેને આપણે નિર્વિન્ન ચેતસા એને જરાય ખેદ પામ્યા વગર એને પ્રાપ્ત કરવું જોઈએ. નિર્વેદ એના માટે આપણે જોઈએ છીએ. હવે જરા વિચાર કરીએ તો પહેલાં કહે છે દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. એને એક વસ્તુ છે કે યોગ એટલે આપણે યોગશાસ્ત્રમાં યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ, મનમાં કોઈ પ્રકારનો વિચાર ઉત્પન્ન ન થાય. ઘણા લોકો ધ્યાનમાં બેસે કોઈ પછી ધીમે ધીમે કોઈ બધા વિચારોમાંથી મુક્ત થાય. ભલે બરોબર છે, ખોટું નથી, પણ અહીંયા શું કહે છે? વેદાંત કહે છે કે ખરેખર દુઃખ એટલે શું? પહેલાં તો દુઃખ સાથેનો સંયોગ થયો છે ને વિયોગ, એટલે દુઃખ એટલે માનસિક સંતાપ. મનમાં જે સંતાપ થાય છે એનું કારણ છે અવિવેક, અવિચાર સિદ્ધ. આ મનનો સંતાપ છે એ બીજું કોઈ કારણ નથી, અવિવેક જ છે. શરીરમાં દુઃખ આવી શકે, શારીરિક સંતાપ, શરીરનો સંતાપ છે એ કદાચ આપણા પ્રારબ્ધના લીધે આવી શકે, પણ એ શરીરના સંતાપને આપણે માનસિક સંતાપમાં પરિણામવા માટે, માનસિક સંતાપમાં પરિણામે એના માટે આપણે બધા ભાવર્તા છે, મોટે ભાગે ભાવર્તા છે. કારણ કે શરીરને કંઈ થયું તો બરાબર છે, ભાઈ શરીરમાં પગ દુખે છે, આ થાય છે ને પેલું થાય છે, થાય શરીરમાં. કારણ કે વૃદ્ધાવસ્થાના લીધે પણ થાય, પ્રારબ્ધ પણ થાય, યુવાવસ્થામાં થાય, પણ એ પ્રારબ્ધના લીધે છે. પણ જે માનસિક સંતાપ છે એ તો કેના લીધે છે? અવિજ્ઞાન લીધે. ત્યાં દૃશ્ય વિવેકમાં 3 પ્રકારના તાદાત્મ્યની વાત કરે છે. 3 પ્રકારના તાદાત્મ્યની વાત કરે છે: સહજ તાદાત્મ્ય, કર્મજમ અને ભ્રાંતિજન્ય. સહજ એટલે આ શરીર ધારણ કરીએ ત્યારે આ શરીર સાથે એક સહજતા હોય, હું શરીર છું એ તાદાત્મ્ય, એક સહજતા છે, સહજ રીતે જોડાય છે. બીજું કર્મજમ, કર્મના લીધે, આ પ્રારબ્ધના લીધે જે કંઈ મળતું એમ. પણ ત્રીજું કયું છે? ભ્રાંતિજન્ય, એટલે આ શરીરને હું માનવું, મનના જે કંઈ વિચારો છે એની સાથે જોડાય છે એને હું માનવા, એ કેવું છે? ભ્રાંતિ છે. ખરેખર હું આ શરીર જેટલું નથી, શરીર છું, પણ આ શરીરથી મર્યાદિત ન થઈ શકું નહીં. હું તો કેવો છું? મહાનતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. ઉપનિષદ કે છે એ પ્રમાણે હું તો મહાન છું, હું અલ્પ નથી. શરીરની મર્યાદા મારી નથી, કારણ કે હું એનો દ્રષ્ટા છું. આ વિવેક આપણે આપે છે. કારણ કે ભ્રાંતિ ક્યાં થાય છે? કે જે હું નથી એને હું માનું, એટલે પછી દુખાવાનું છે. જે વસ્તુ મારી નથી, આપણે કોઈ બીજાની હોય ને આપણે માની લઈએ, પછી શું થાય? ઘણી વખત એવું થાય કે છે એ સત્સંગ તો ટાઈમસર પૂરો થતો હોય, લાઇટ પણ હોય, પણ લાઇટ ન હોય, જરાક ઓછો પ્રકાશ હોય, બધા ઘણા બધા ચપ્પલ પહેર્યા હોય અને કોઈના ચપ્પલ આપણે પહેરી લઈએ તો શું થાય? પાછળવાળી વ્યક્તિ જોતું હોય કે અમારા ચપ્પલ પહેરી બેન કે ભાઈ પહેરી રહ્યા છે, તો તરત શું થાય? ભ્રાંતિ. કોઈની વસ્તુ બીજાને નહીં લે, પછી શું થાય? ઝઘડા જ થાય, ન સાંભળના શબ્દો સાંભળવા પડે. એટલે ભ્રાંતિ એટલે જે વસ્તુ મારી નથી એને મારા માની લેવું, એને દુઃખ. આ શરીર મારું નથી, મને આપવામાં આવ્યું છે. શરીર મને આપવામાં આવ્યું છે, આ મન પણ મને આપવામાં આવ્યું. સ્વામીજી મહારાજ કે ઇટ ઇઝ ગિવન ટુ મી. ઈશ્વરે મને આપ્યું છે, માટે એ મને આપ્યું છે એટલે મને ટ્રસ્ટી છું. પણ હું મારું કહી દઉં તો ગયું, એટલે પછી મારું કહી દઉં દુઃખ થવાનું છે.
મારું હું અથવા તો મારું કયું એનું નામ ભ્રાંતિ. અને એટલા માટે બધા એમ કે ભક્તિ બહુ સરળ છે, ભક્તિ કરો એટલે શું? શરણાગતિ. પણ શેને તમે શરણ કોને થશો? ભગવાનને શું આપશો? શરણાગતિમાં આપણે ભગવાન આપી શકીએ? કોઈ વસ્તુ તો એને આપી શકાય એમ છે નહીં, કારણ કે લેતાય નથી. આપણે ગમે તે ધરીએ, સારામાં સારી મીઠાઈ ધરીએ, ભગવાનને લેતા નથી, કારણ કે એની જ વસ્તુ છે. ભગવાન કહે મારી વસ્તુ મને આપી, શું ફેર પડે? મેં તને આપી છે, તું મને આપે છે, એટલે એ તો લેતા નથી. તો એને આપવું શું? આ ભ્રાંતિ. શરણાગતિ એટલે ભ્રાંતિ, કે હું નથી, જે મારું નથી એને મારું માનું છે, મારી ભ્રાંતિ છે. જે હું આ શરીરે હું નથી પણ હું માનું છે, ભ્રાંતિ છે, એને આપી દેવાની. એનું નામ જ શરણાગતિ, એનું નામ જ જ્ઞાન. કારણ કે દુઃખ સાથે સંયોગ ક્યાં થયો છે? તો શારીરિક પીડા એ તો હોય, બધાને હોય. રમણ મહર્ષિ જેવાને પણ હોય, રામકૃષ્ણ પરમહંસને પણ હોય, ઊંઘારા પણ થાય. શરીરની પીડાથી ઊંઘારા થઈ શકે, એ પીડાનો અનુભવ થઈ શકે, પણ એથી હું દુઃખી છું એવું જ્ઞાનથી થાય નહીં. કારણ કે શરીરની પીડા પ્રારબ્ધજન્ય છે, પણ એને મારી માનવી એ કેવું છે? એ ભ્રાંતિ છે, એને એમાંથી મુક્ત થવાની જરૂર છે. આત્મા વા ઇદમ સર્વમ, આ બધું જ આત્મા છે. અને આત્માને ક્યારે દુઃખ સાથે સંસર્ગ થયો જ નથી, આ જાણવું. વિયોગ એટલે કેદ કરવાનો વિયોગ જ્ઞાનથી જ. જેમ આપણે વાત કરી ગઈકાલે કે આ પ્રકાશમાં, ટ્યુબલાઇટના પ્રકાશમાં, લાઇટના પ્રકાશમાં કોઈ ભગવાનનું ભજન કરે તો કોઈ રમે, બંને કરે, પણ એનાથી કોઈ સ્પર્શ થતો નથી લાઇટને. એમ હું એ આત્મા છે, એને કોઈની સાથે સંપર્ક જ નથી. અસંગો એમ પુરુષ. આ પુરુષ કેવો છે? અસંગ છે, અકર્તા છે, એટલે એને ક્યારે સંયોગ થયો જ નથી. આ જાણવું પ્રત્યેક ક્ષણે માણસે આ સમજવાની જરૂર છે કે આજે દુઃખનો અનુભવ થઈ રહ્યો છે એ શેના લીધે છે? અવિવેકના લીધે છે, ભ્રાંતિના લીધે છે. અને એનો બાદ કરો. એટલે આ ભ્રાંતિ છે, આજે દુઃખ અનુભવ છે, સત્ય નથી, મિથ્યા છે. માટે મહત્વ આપો. અને એક શબ્દ યાદ રાખવાનો કે જ્યારે મહત્વ આપો ત્યારે દુઃખ થાય. એટલે કેવો ધંધો છે આપણો? ખોટનો ધંધો. ખોટનો ધંધો ન કરો. આપણે નથી જ કરવા ઈચ્છતા, પણ છતાં વિચારો કે કેવો અવિવેક છે કે આપણે ખોટનો ધંધો કરતા જ હોઈશું. હું આનંદ સ્વરૂપ છું અને છતાં દુઃખી થયું, એટલે ખોટનો ધંધો. રાઈટ? એટલા માટે શું કરવાનું? એનો વિયોગ કરવાનો. હા, તમ યમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યજ્ઞ યોગ સંગીતમ. એટલે આત્માને દુઃખનો સ્પર્શ જ નથી, એ જાણવું. દુઃખ તો અવિવેકના લીધે છે, ભ્રાંતિના લીધે છે, અને ભ્રાંતિને ભ્રાંતિ જાણીએ. જેમ દોરડામાં દેખાતો સર્પથી ડર લાગે છે, પણ એ શું છે? મારી ભ્રાંતિ છે, ખોટું છે, મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાન જાણું કે ના, આ સર્પ નથી, આ તો દોરડું છે. પછી બધું જતું રહ્યું. એ તો છીપલીને ચાંદી માનવી એ પણ ભ્રાંતિ છે. એમાં દેહને હું માનવું અને દેહ સાથે જોડાયેલા સંબંધોને મારા માનવા વ્યવહાર માટે બરાબર છે. પછી એવું નહીં કહેવાનું અહીંયાથી સાંભળીને પછી ઘરે જઈને એવું તમે અને હુંને, એ નથી. આત્મા પીવા ઇદમ સર્વ બધું બરાબર છે, પણ અંદરથી સમજવાનું જરૂર છે કે જ્યારે દુઃખ અનુભવાય ત્યારે આ સત્ય નથી, એ મારા અવિવેકમાંથી જન્મેલો છે. કારણ કે હું તો કેવો છું? મહાનતમ વિભુ આત્માનમ. હું મહાન છું, હું વિભુ છું, અથવા તો હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, હું પ્રેમનો ઉભવાતો સાગર છું. જે શબ્દ જે સમયે યાદ આવે એનો ઉપયોગ કરી અને દુઃખમાંથી મુક્ત થવું. અને પાછળ કેવું છે? નિશ્ચયન, એને જરૂરથી યોગતવ્ય, એને આ યોગને પ્રાપ્ત કરવો જોઈએ. અને નિર્મળ ચેતસા, જરા પણ ખેદ પ્રાપ્ત કર્યા વગર, આળસ કર્યા વગર, એટલે એ છે અપરિગ્રહ. એટલે ખેદ પામ્યા વગર માટે એક સરસ કહે છે,
ઉત્સેક ઉદદેહે યત્પત કુશલાગ્રેણ એકેન બિંદુના. એના માટે જ્ઞાની વાર્તા છે. આ શ્લોક સંસ્કૃત વાંચ્યું એ પ્રમાણે એક વખત એક ટીટોડી હતી. એ ટીટોડી છે એ સમુદ્રને ખાલી કરે છે, કારણ કે સમુદ્ર એના ઈંડા લઈ ગયો. એને સમુદ્ર કિનારે પોતાને ઈંડા મૂક્યા હતા. બીજે દિવસે આ ઈંડા હતા ને એને સમુદ્ર પાસે જતા રહ્યા. એને કહે સમુદ્રને મારા ઈંડા પાછા આપો, એમ થોડા મળવાના હતા, તો હું તમને સૂકી નાખીશ. અને એક ઓલા ચાંચમાંથી પાણી લઈને બાજુ મૂકે, પાણી લઈને સમુદ્રને ખાલી કરી દે છે. ત્યારે નારદજી આવે કે છે તત્ર આગતે ને નારદેન. નારદજી આવ્યા અને કહે છે તો શું કરે છે? તો કે મહારાજ મારા ઈંડા છે સમુદ્ર લઈ ગયો છે, મારે પાછા મેળવવાના છે, માટે સમુદ્રને સૂકવી દઉં છું. ક્યારે કરીશ? કેટલા જન્મ જાય તોય ન થાય. પણ છતાં નિર્ણય ચેતસા, જરાય ખેદ પામ્યા વગર, આળસ રાખ્યા વગર એ કરી રહ્યા. ત્યારે કહે છે ત્યાં કહે છે જન્માંતરે વા એન કેનો ઉપાય ન. જન્માંતર એકદમ કેટલા જન્મ જાય તો મને વાંધો નથી, કોઈ પણ ઉપાય મારા સમુદ્રને ખાલી કરવો જ છે. તમે મને બોલાવશો ને નારદજીને, કે મારે તો કામ કરવાનું છે. નારદજીની કૃપા એટલે કે છે નારદજીને એકદમ પ્રેરણા થઈ. એટલે કે છે તત્ર દેવતા અનુકૂલ્યત્વા. કારણ કે જ્યારે માર્ગ પર ચાલતા હોય ને ત્યારે જો આપણામાં દ્રઢતા હોય તો મુશ્કેલી આવે, અવરોધો આવે, પણ છતાં જો એને ટકી રહીએ તો ઈશ્વરનો અનુગ્રહ મળે. દેવતા અનુકૂળ, તરત ઈશ્વરનો અનુકૂળતા થાય. એમ નારદજીને પણ પ્રેરણા થઈ. એ તો એના પક્ષીના રાજા ગરુડ પાસે ગયા. ગરુડજી, તમે જુઓ તમારી પ્રજા કેટલી હેરાન થાય છે. આ ટીટોડી ક્યાંની પાણીથી સમુદ્રને ઉકેલવા માગે છે, તમારે રાજા તરીકે એની મદદ ન કરવી જોઈએ. નારદજી એટલું કીધું. ગરુડજી ત્યાં ગયા તો એની પાંખથી સમુદ્રને પાણી ઠરવા માંડ્યા. સમુદ્રને પાછા આવ્યા અને કે ભાઈ તારા આ મીંડા લઈ લે, તું પાણી સૂકી નાખીશ તો મારી પ્રજાજન પણ સમુદ્રની મગર માછલી બધાને શું થશે? માટે તારા એ લઈ જાય. એટલે કહેવાનું તાત્પર્ય ત્યાં ટીકામાં આપ્યું છે દ્રષ્ટાંત. એટલે કે આવું જેમ ઉત્સેક ઉદધિવત, જેમ એક સમુદ્રના જળને પાણીના ચાંચથી જેમ ખાલી કરતી હતી ટીટોડી, એમ કે અનિર્ણય ચેતસા, એમ આપણે પણ થાક્યા વગર કારણ કે પછી થાકી કેમ છે કે પછી ઘરે જઈને એટલે કે છે તમે રોજ સત્સંગમાં જાઓ છો, ગુસ્સે કેમ થયા, તમે આમ કેમ થયું, ક્યારે આપણે તે કે અથવા તો કોઈ બીજા કે તમે કેટલા વખતથી જાઓ છો, કે થયું તમને શું અનુભવ થયો? અનુભવ નથી થવાનો. બધા અનુભવ છે એમાંથી બહાર નીકળવું છે. અનુભવ સત્ય નથી. પણ આપણને કોઈ કશું કે એટલે આપણને થાય કે આ બધું બ્રેન વોશિંગ છે. ઘણી વખત કે હું કંઈ બ્રહ્મ છું, સત્ય છે, આ તો પાપ લાગે, આ તો બ્રેન વોશિંગ છે, વગેરે વગેરે કે આપણે પાછા હટી જઈએ. તો અનિર્ણય છે. એક વાત સ્પષ્ટ થવું જોઈએ કે આ લાભ સિવાય બીજો કોઈ અપર લાભ નથી. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાભ છે. કયો? આત્મજ્ઞાન, મારું પોતાના સ્વરૂપનું જ્ઞાન, હું જેવો જ છું એવું જ્ઞાન. અને એક શું છે કે આ દુઃખ સાથે જે સંયોગ થયો છે એનો વિયોગ કરવાનો. બીજું કાંઈ ન યાદ તો કાંઈ નહીં, પણ દુઃખ સાથેનો જે સંયોગ થયો છે એનો વિયોગ કરવો, એનું નામ જ યોગ છે. અને એ મારે પ્રાપ્ત કરવાનો છે. ખરેખર પ્રાપ્ત કરવાનો પણ નથી, કારણ જાણવાનું છે કે આત્માને ક્યારે દુઃખ સાથે સંયોગ થઈ શકે. આત્મા તો સચ્ચિદાનંદ છે, ત્યાં દુઃખનો એક લેશ માત્ર નથી, તો દુઃખ ક્યાંથી આવી શકે? એને સંયોગ થયો જ નથી એવું જાણવું અને એને બાધિત કરવું, એ કોઈ પણ હિસાબે આ જન્મમાં જો ટીટોડી કહે છે કે ભલે જન્માંતર જાય પણ હું તો સમુદ્રદેવ પાસેથી મારા ઈંડા લઈને જઈશ, એમ એ કોઈ નિશ્ચય કરે કે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. ભલે સમય જાય, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ભલે સમય જાય, પણ હું આ જન્મે તો આવતા જન્મે પણ અમારી યાત્રા ચાલુ રાખીશ, હું આ જ્ઞાન જરૂર પ્રાપ્ત કરીશ, એવું નિશ્ચય કરો. એટલે કે છે સનિશ્ચયન યોક્તવ્યમ યોગો નિર્ણય ચેતસા. આ કરવું જોઈએ. પછી આટલું ગયા પછી હવે આપણે પાછા આને કેવી રીતે પ્રાપ્ત કરવું? બરાબર, નિશ્ચયનો યોક્તવ્યમ, તો એના માટે મનમાં એકાગ્રતા આવે છે, દ્રઢતા આવે છે. તો
તો એના માટે શું કરવું જોઈએ? મનમાં જે એકાગ્રતા અથવા મન વિક્ષિપ્ત થાય છે, પછી ફરીવાર આગળ વાત થોડી કરી છે એ પછી ફરીવાર કે છે 24 અને 25મો શ્લોક આપણે સાથે વાંચીશું. 24 અને 25 જુદા અંકો. સંકલ્પ પ્રભવાન કામાન त्यक्त्वा सर्वान् शेषतः मनसेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैरुपरमेत् बुद्ध्याधृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्. એટલે કે છે કે શું કરવું જોઈએ? એટલે આપણે ટીકામાં જોઈશું બહુ સુંદર રીતે મધુસૂદનજી મહારાજે આ સમજાવ્યું છે. તો અહીંયા કહે છે સંકલ્પ પ્રભવાન કામાન त्यक्त्वा સર્વાન અશેષત. સંપૂર્ણ અશેષત એટલે સંપૂર્ણ રીતે એનો ત્યાગ કરવો. સર્વાન અશેષત त्यक्त्वा એને સંપૂર્ણ રીતેનો ત્યાગ કરવો. કોનો ત્યાગ કરવો? કામનાનો. કામાન એટલે કામનાઓ, ઈચ્છાઓ, એનો ત્યાગ કરી શકે. એ કામનાનું ઉદ્ભવ સ્થાન શું છે? તો કે સંકલ્પ પ્રભવાન કામાન સર્વાન અશેષત. પછી મનસા એવ ઇન્દ્રિયગામમ વિનિયમ્ય સમંતત બધી બાજુ સમંતત ચારે બાજુથી. કારણ કે ઇન્દ્રિયો બધી બાજુ જવાની. આંખ રૂપને જોવાનો, કાન અવાજ સાંભળવાના, જીભને લાડુ બનાવ્યા છે અથવા તો આ બનાવ્યું છે માટે જીભને અંદર લપકારા થાય, ક્યારે ફરીવાર ખાઈ આવું. હા, એ પણ થાય. ધ્યાન બેઠા ત્યારે જ ઈચ્છા આવે. અને એમાં જે ડાયાબિટીસ હોય, ઘરે બધા ના પાડે કે નહીં લેવાનું, તો બધા જતા રહે, થોડુંક લઈ લેશું, વાંધો નહીં, કોઈક દિવસ તો ખવાય ને. બધા ઇન્દ્રિયો ચારે દિશામાં જોવાના, રૂપ, રસ, ગંધ, એ બધી ઇન્દ્રિયોને સારી રીતે સમંત ચારે બાજુથી એને સમુદાયને વિનિયમ્ય સંયત કરીને પછી શું કરવાનું? શનૈ રૂપરમે ધીમે ધીમે આ બધી ઇન્દ્રિયોને બળજબરીપૂર્વકને શનૈ ઉપરમે ધીમે ધીમે આ બધાને ઇન્દ્રિયોને શાંત કરવાની. કેવી રીતે? બુદ્ધિયા ધૃતિ ગૃહિતયા, બુદ્ધિથી, વિવેક બુદ્ધિથી આ ઇન્દ્રિયોને ધીમે ધીમે શાંત કરીએ. ધૃતિ એટલે ધૈર્ય, ધૃતિ એટલે દ્રઢ વિવેકથી, બંને થાય. ધૃતિ એટલે ધૈર્યપૂર્વક અથવા તો દ્રઢ વિવેકથી આ બધી ઇન્દ્રિયોને શાંત કરી અને પછી શું કરવું? આત્મસંસ્થમ મન કૃત્વા, મનને આત્મામાં સ્થિત કરીને પોતાના સ્વરૂપમાં. આત્મા એટલે હું, એટલે હું તો હુંમાં સ્થિત છું. આપણે બધી જ ક્રિયાઓ હુંને અનુરૂપ જ હોય છે. હુંમાં રહીને જ આ બધી ક્રિયા થતી હોય છે. પણ અત્યારે આત્મસંસ્થમ એટલે હુંમાં, આત્મસંસ્થમ એટલે આત્મામાં સ્થિત થવું, આત્માના સ્વરૂપમાં સ્થિત થયા પછી કૃત્વા કિંચિત અપી ચિંતયત, પછી કોઈ પ્રકારનું ચિંતન કરવું નહીં. પછી એટલે કે મનને બીજામાં જવા દેવું નહીં. આમ તો જો ખરેખર આપણે આત્મસંસ્થમ થઈ જઈએ તો પછી ન ચિંતિત કહેવાની જરૂર ન પડે, કારણ કે આત્માનું સ્વરૂપ જ એવું છે. પછી તમારું મન બીજે વિકસિત બહાર થઈ શકે જ નહીં. અને એના માટે હવે અહીંયા શું કહે છે? સંકલ્પ પ્રભવાન કામાન त्यक्त्वा સર્વાન અશેષતઃ. કારણ કે સંકલ્પ આમાં છે ને, અહીંયા બે વસ્તુ જોઈ શકાય. વિવેકથી પણ કરવાનું છે અને સાથે સાથે આપણે ગઈકાલની પણ પહેલાં પણ વાત કરી હતી કે જ્યારે ધ્યાનની પ્રક્રિયા બતાવે છે. અને એટલા માટે ઓટો સજેશન શું કહેશું એની બધા ગુજરાતી જોઈ લેશું. પણ
પોતાની જાતને જ કહેવાનું છે કે હવે હું અત્યારે ધ્યાનમાં બેઠો છું, હું મારી જાત સાથે એપોઇન્ટમેન્ટ છે, માટે અત્યારે મારું કોઈ કર્તવ્ય નથી, મારે કોઈ ઈચ્છાઓ પણ નથી. પણ છતાં ઈચ્છાઓ ઉત્પન્ન થવાની, કારણ કે ઈચ્છાનું કારણ શું છે? સંકલ્પનું કારણ શું છે? આમ તો અજ્ઞાન. પોતાના સ્વરૂપના અજ્ઞાનના કારણે મનમાં એમ થાય કે હું આ મેળવી લઉં, મને આ મળી જાય તો કેવું સારું, પેલું મળી જાય તો કેવું સારું, એટલે એ સંકલ્પ ઉઠવાનો. જેવું આમ મળી જાય એવો વિચાર આવ્યો એના સંકલ્પ, અને સંકલ્પ પછી કામના ઈચ્છા થવાની છે કે હું આ મેળવી લઉં, અને પછી મન અને ઇન્દ્રિયો એમાં પ્રવૃત્ત થવાની. એટલે સ્વામીજી કહે કે કારણ જ ના દૂર કરતો તો પછી કાર્ય રહે જ નહીં, કામના રહે જ નહીં. તો શું છે એનું કારણ? સંકલ્પ. જેમ કોઈ પાડોશી છે, પહેલાંના વખતમાં અત્યારે તો બને નહીં, પેપર વાંચવાની ટેવ, અને આપણે ત્યાં પેપર આવે ને ત્યાં લે નહીં, જેવું પેપર આવે આપણે ત્યાં આવી જાય, પછી બે પેપર લઈ લે, આપણે વાંચવાનું હોય ત્યાં એ લઈ લે, ચા પીવે, આપણે ચા પીતા હોય એટલે આપીએ, અને સમય જતો રહે. અને પછી શું કહે? પેપર જ બંધ કરી દો. ના પાડીએ તો એ વાંચીને શું તમને જરૂર આપીશું, પણ એ આવે જ તે, એનું કારણ હતું પેપર બંધ કરી દીધું. એમ આ કામનાનું કારણ છે સંકલ્પ જ નહીં કરું, પણ સંકલ્પ નહીં કરવું નથી થતું, એનું કારણ છે અજ્ઞાન. પણ છતાં સંકલ્પના લીધે કામનાની પૂર્તિ ન થાય તો શું થાય? ક્રોધ આવે, અને ક્રોધ એટલે કામના પૂરી થાય તો લોભ. એટલે કામના, ક્રોધ અને લોભ આ બધાનું કારણ શું છે? અવિવેક. એટલે વિવેકથી પહેલાં તો કામનાને દૂર કરવી, કે કોઈ પણ ઈચ્છા મને જીવનમાં જે જોઈ છે એ આપી શકે નહીં. ક્ષણિક સુખ આપે છે, પણ હું તો ક્યાં સુખનો અર્થી છું? મને કેવું સુખ જોઈએ છે? બિનશરતી સુખ જોઈએ છે, જે સુખ હંમેશા રહે એ જોઈએ છે. કારણ શરતથી આવે તો સુખ જતું રહેવાનું છે. મેં શરતનું પાલન કર્યું માટે સુખ મળ્યું, પછી જતું રહેવાનું છે. માટે તો હું બિનશરતી સુખનો ઈચ્છુક છું. માટે કામના જે ઉઠે છે એને વિવેક દ્વારા દૂર કરીએ. ક્રોધ થાય તો ક્ષમા દ્વારા. કોઈના પર ક્રોધ જન્મે, ક્રોધ તો થાય ને, ક્ષમા. કારણ કે એનાથી તને નુકસાન થાય છે, બીજાને તો ક્રોધથી નુકસાન થાય. એ તો કોઈના પર ક્રોધ કરેલી વ્યક્તિને, બાળક કે કોઈ પણ હોય એને થઈ શકે, પણ પેલું નુકસાન તો તને સંતાપ, અને એના લીધે શરીર પર પણ એની અસર થાય છે. માટે ક્ષમા. અને લોભ આવે તો ઉદારતા, કારણ કે એમાંથી કોઈ વસ્તુ સાથે લેવાનો નથી, અને ભગવાન આપ્યું છે માટે ભલે વાપરે. આપણે કોઈનું જોઈતું નથી, કોઈનું એક નાની વસ્તુ પણ મને જોઈતું નથી. એના માટે તો ઘણી બધી આપણા પુરાણમાં કથાઓ પણ છે. પુરુષોત્તમ મહિનામાં પણ કેટલી બધી વાર્તાઓ સુંદર છે, બધી એટલી બધી સુંદર વાર્તાઓ છે. એ કંઈક સાંભળીને પણ એમાંથી બહાર નીકળવું જોઈએ. પણ એ છે કે આપણે વિવેક કરવાની જરૂર છે, કે તમે જુઓ તો ખરા કે આપણે શું નથી આપ્યું, ઈચ્છાનું કારણ શું છે? સ્વામીજી કહે કે આપણને ભગવાને 5 સ્ટાર હોટલમાં રાખ્યા છે. 5 સ્ટાર હોટલ એટલે સમજો આકાશમાં રાત્રે જુઓ તો કેટલા બધા તારા ચમકતા છે. એક નહીં, મલ્ટી સ્ટાર, 5 સ્ટાર પણ નહીં, મલ્ટી સ્ટાર હોટલમાં રહ્યા છે. કેટલું બધું તારા નીચે, અને એ સિવાય પણ જે જોઈએ ભગવાને જ્યારે જોઈએ ત્યારે એમણે આપ્યું છે. આપણે દરેક પ્રકારની વસ્તુ આપી છે, તો પછી શા માટે ઈચ્છા અને પ્રવૃત્તિ કરવી? અને ધીરે ધીરે આપણે કે છે આ રીતે બધી ઈચ્છાઓને દૂર કરવી, અથવા તો એક જ વસ્તુ કરીએ કે ધ્યાન વખતે વિચાર કરીએ કે અત્યારે મારે કોઈ વસ્તુની પ્રાપ્તિ કરવાની નથી, અત્યારે તો મારે મારા સ્વરૂપ સાથે, આત્મા સાથે બેસવું છે. અને જ્યારે કોઈ વિચાર આવે, કોઈ ઈચ્છા ઉત્પન્ન થાય, તો એની સાથે ઘસડાઈ નહીં જાઉં. એવું તો કરી શકીએ ને આપણે. પછી સંકલ્પમાંથી ઈચ્છા થાય છે, સંકલ્પના અજ્ઞાન છે, એ બધું કરી શકાય. હમણાં આપણે જોઈશું, કાલે જોઈશું. આ કઠોપનિષદનો મંત્ર છે, આપણે જોઈએ છીએ. શનૈ નૃપરમે બુદ્ધ્યા ગૃહિતયા. એના માટે ઉપનિષદનો મંત્ર જોઈએ તો ત્યાં કઠોપનિષદમાં કહે છે, યચ્છેદ માંગ મનસી પ્રાજ્ઞા તચ્છેદ જ્ઞાન આત્મની મહતિ નિયચ્છેદ તચ્છેદ શાંત આત્મની. એટલે ધીમે ધીમે મનને આત્મા જે શાંત સ્વરૂપ છે, જે પૂર્ણ છે, એમાં લાવવાનું. ધીમે ધીમે, ઉતાવળ કર્યા વગર, ધૃતિ યચ્છેદ માંગ મનસી પ્રાજ્ઞા. એટલે વાણી છે એને
કારણ કે વાણી બોલ કરે એનાથી મન વિક્ષિપ્ત થઈ જાય. એટલે કહે છે વાઘ ઇતિ વાચ લૌકિકમ વૈદિકમ ચ મનસી વ્યાપાર ઇતિ નિયત છે. પેલા વાણી છે લૌકિક છે અથવા તો વૈદિક છે, એને મનમાં સ્થિત કરો. એટલે મન એ વાણીને મનને સમર્પિત કરો. મનસી પ્રાજ્ઞ, પછી મનસી પ્રાજ્ઞ, પછી મનને જ્ઞાનમાં, બુદ્ધિમાં, વિવેકમાં. અને ત્યાર પછી આ વિવેક પણ કેવો છે? સરસ કહે છે પ્રાજ્ઞ તદ્ય છે જ્ઞાન આત્મને. જ્ઞાન આત્મા એટલે જ્ઞાન એટલે જાનાતિ. જ્ઞાનમ ઇતિ વ્યુત્પત્ત્યા જ્ઞાતૃત્વ એટલે અહંકાર. પહેલાં મનને અહંકારમાં સ્થિત કરો. અહંકાર એટલે હું વ્યષ્ટિ અહંકાર, હું આ છું, આનો પુત્ર છું, આનો આ છું. પણ હવે સમષ્ટિ માટે હું ખરેખર તો એ કોઈ વ્યક્તિ, આ મારા માતા પિતા છે, ઓલા મારી મા છે, આ મારા પિતા નહીં. હું મારા પિતા માતા કોણ છે? પરમાત્મા. વ્યષ્ટિ અહંકારમાં. અને પછી વ્યષ્ટિ અહંકારને પણ એ કહે છે, બહુ સુંદર બધા મંત્રો છે. યચ્છેદ મનસી પ્રાજ્ઞ તચ્છેદ જ્ઞાન આત્મને. જ્ઞાન આત્મન મહતી નિયત છે. તદ્યચ્છેદ શાંત આત્મને. જે સમષ્ટિ અહંકારનું પણ કારણ કોણ છે? તો કે આત્મા, જે શાંત સ્વરૂપ છે, જે પૂર્ણ છે. એ આત્મામાં સ્થિત કર્યા પછી ન કંચિત અપી ચિંતિત. બસ હું આત્મા શાંત સ્વરૂપ છે. શાંતો અહમ, હું શાંત સ્વરૂપ છે. એના માટે પણ આપણે જપત ધ્યાન દ્વારા ઘણી વખત જ્યારે આપણે ત્યાં શિબિરમાં જઈએ છીએ ત્યારે કદમ શાંત આત્મા છું. એક વખત હું શાંત આત્મા છું, પછી ફરી વાર કહેવાની પણ જરૂર નથી. બસ એમાં જ તમે સ્થિત રહો. અને વિશેષ ચર્ચા આપણે હવે પછી કરીશું. અહીંયા અટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.